દાખલા નંબર 3 જેની રકમ છે લંબચોરસનું ક્ષેત્રફળ 440 મીટર સ્ક્વેર છે, તેની લંબાઈ 22 મીટર છે અને તેની પહોળાઈ છે તે શોધવાની છે અને તેના પરથી લંબચોરસની પરિમિતિ શોધવાની છે. તો સૌપ્રથમ બંને સૂત્ર જોઈએ કે લંબચોરસનું ક્ષેત્રફળ જેનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ અને લંબચોરસની પરિમિતિ જેનું સૂત્ર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. આ બંને સૂત્રમાં લંબાઈ અને પહોળાઈની જરૂર પડે છે. જેમાંથી લંબાઈ આપેલી છે સૌપ્રથમ પહોળાઈ શોધીશું અને ત્યારબાદ તેનું પરિમિતિ શોધીશું. તો અહીંયા લખીએ કે અહીં લંબચોરસની લંબાઈ બરાબર 22 મીટર આપેલા છે. આ ઉપરાંત બીજું લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર 440 મીટર સ્ક્વેર આપેલું છે. હવે પહેલા આપણે ક્ષેત્રફળ આપેલું છે તેના પરથી પહોળાઈ શોધીએ. તો અહીંયા લખીએ કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ, જેમાં ક્ષેત્રફળની બદલે મૂકીએ 440 બરાબર લંબાઈની બદલે મૂકીએ 22 ગુણ્યા પહોળાઈ છે એમનેમ રાખીએ. હવે પહોળાઈ છે તે શોધવી છે તો તેની સાથે 22 છે તે ગુણાકારમાં છે, જો સામેની સાઈડ જશે તો ભાગાકારમાં આવી જશે. તો અહીંયા થશે કે તેથી પહોળાઈ બરાબર 440 એના છેદમાં 22. બંનેના છેદ ઉડે છે, બેકી સંખ્યા છે 22 2 44 અને પાછળ શૂન્ય, એટલે કે લંબચોરસની પહોળાઈ બરાબર 20 મીટર થાય. આપણે પહોળાઈ શોધેલી છે, તેના પરથી આપણે તેની પરિમિતિ શોધીશું. તો હવે લખીએ કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. બંને કિંમત આપણી પાસે છે, લંબાઈ પણ છે અને પહોળાઈ પણ છે. તો અહીંયા મૂકીએ 2 ગુણ્યા લંબાઈ એટલે કે 22 મીટર જે રકમમાં આપેલી હતી વત્તા પહોળાઈ એટલે આપણે અહીંયા શોધેલી છે એ છે 20 મીટર. તો કે 2 ગુણ્યા 22 વત્તા 20 જે થશે 42, 42 ગુણ્યા 2 જે થશે 84. 84 મીટર એ લંબચોરસની પરિમિતિ થશે. તો આ બંને પ્રશ્નોના જવાબ છે.